હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષરમ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 4 સામાયિક શ્રેણી, જે કુલ 18 ગુણનું ચેપ્ટર છે, જેમાં મહત્વનું સેક્શન F ની અંદર 5 ગુણના મહત્વના એવા 2 દાખલા આ ચેપ્ટરમાંથી પૂછાવાના છે. સાથે થિયરી પણ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો હર હંમેશની જેમ સર્વપ્રથમ પહેલો લેક્ચર આપણો થવાનો છે ચેપ્ટરનો ઓવરવ્યૂ, ચેપ્ટરની થિયરી, ચેપ્ટરની અંદર કેટલી રીતો છે અને એના સૂત્ર. તો ચલો શરૂઆત કરીએ છીએ આપણે સર્વપ્રથમ સામાયિક શ્રેણીનો અર્થ. શું કીધેલું છે? અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામાયિક શ્રેણી કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કીધું છે? અમુક સમયાંતરે એકત્રિત કરેલી, કોઈ ચોક્કસ સમયમાં કોઈ માહિતી એકત્રિત કરી છે અને એને સમય અનુસાર ગોઠવી દેવામાં આવતી એવી દરેક આંકડાકીય માહિતીને શું કહેવામાં આવે છે? સામાયિક શ્રેણી કહેવામાં આવે છે. તો એક એનો અર્થ આપેલો છે, સાથે શું સમજૂતી આપી છે. સામાયિક શ્રેણીમાં સમય સાથે સંબંધિત ચલની કિંમતો હોય છે અને તેને આધારે લાંબા ગાળાની કિંમતોનો અભ્યાસ કરવામાં આવે છે. લાંબા ગાળાની કિંમતોનો અભ્યાસ કરવામાં આવે છે. હવે જે પણ માહિતી આપણે એકત્રિત કરી છે ભૂતકાળમાંથી, હવે એને આધારે ભવિષ્યમાં ચલની કિંમત શું થશે તેનું અનુમાન મેળવી શકાય છે. તો આવું જે અગાઉથી એટલે કે પૂર્વાનુમાનનો ભવિષ્યનું આયોજન કરવા માટે ઉપયોગી બને છે. તો એનો અર્થ છે સિમ્પલ, પેલી 2 લાઈન આપણને યાદ રહી જાય એવી એકદમ ઈઝી અને સરળ છે. હવે શું કીધું છે? સામાયિક શ્રેણીનું મહત્વ શું છે? એક્ઝામની અંદર ઘણી વખત 2 થી 3 ગુણની અંદર તમારે મહત્વ પૂછાય. શું કીધું છે? સામાયિક શ્રેણી વડે એકઠી કરેલી માહિતી વેપાર અને વાણિજ્ય માટે ખૂબ જ અગત્યની બની રહે છે. તેની ઉપયોગિતા નીચે મુજબ છે. ચલો આપણે જોઈએ કઈ ઉપયોગિતા છે. પહેલું, ભૂતકાળની માહિતી પરથી કિંમતમાં થતા ફેરફારોની દિશા અને તરા જાણી શકાય છે. ખાસ યાદ રાખજો, ભૂતકાળમાં માહિતી પરથી કિંમતમાં થતા ફેરફારોની દિશા અને તરા જાણી શકાય છે. બીજું, ચલની કિંમતમાં થતા ફેરફારો પરથી ભવિષ્યની કિંમતોનું અનુમાન કરી શકાય છે. એટલે ભૂતકાળમાંથી મેળવેલી માહિતીઓ પરથી ભવિષ્યનું અનુમાન કરી શકાય છે. તો આવી જે સામાયિક શ્રેણીના અભ્યાસથી ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લઈ શકાય છે, જેથી ઉદ્યોગ અને સરકારી નીતિ ઘડવામાં મદદરૂપ થાય છે. આમ તો દરેક ક્ષેત્રે સામાયિક શ્રેણીનું આગવું મહત્વ છે, પરંતુ સૌથી વધુ મહત્વનું જો આપણે સમજવા જઈએ તો ઉદ્યોગ અને સરકારની નીતિ ઘડવામાં સરળતા રહેતી હોય છે. ચલો ત્યાર પછી 2 કે તેથી વધુ માહિતી આપણી પાસે એકત્રિત કરેલી હોય તો તુલનાત્મક અભ્યાસ પણ કરી શકાય છે. બસ આ એનું મહત્વ આપેલું છે, એકદમ યાદ રહી જાય એવું છે. પહેલું છે દિશા અને તરા જાણી શકાય છે. ત્યાર પછી ભવિષ્ય અંગે આયોજન કરી શકાય છે. ઉદ્યોગ અને સરકારની નીતિ ઘડી શકાય છે. યોગ્ય નિર્ણયો લઈ શકાય છે અને સાથે સાથે મહત્વના તુલનાત્મક અભ્યાસ પણ કરી શકાય છે. ચલો, તો ખૂબ મહત્વનું છે આપણા માટે તુલનાત્મક અભ્યાસ. આગળ, સામાયિક શ્રેણીની વ્યાખ્યા. સામાયિક શ્રેણીની વ્યાખ્યા શું છે? ખૂબ મહત્વની અને વર્ડ ટુ વર્ડ લખવાની છે. નિયત સમયે લેવામાં આવેલા અવલોકનોના સમૂહને સામાયિક શ્રેણી કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, વ્યાખ્યા શું છે? નિયત સમય. નિયત સમય એટલે ચોક્કસ સમય લેવામાં આવેલા અવલોકનોના સમૂહને શું કહેવામાં આવે? સામાયિક શ્રેણી કહેવામાં આવે છે. સામાયિક શ્રેણીના સમયને નિરપેક્ષ ચલ તરીકે લેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, નિરપેક્ષ ચલ, જેને સંકેતમાં શેના વડે દર્શાવવામાં આવે છે? ટી વડે દર્શાવવામાં આવે છે. અને આ ચલ સંપૂર્ણ સ્વતંત્ર ચલ છે. ખાસ યાદ રાખજો, કેવું છે? સ્વતંત્ર ચલ. એમસીક્યુ ની અંદર પૂછી શકાય એવું છે. પહેલું, સમયને નિરપેક્ષ ચલ તરીકે લેવામાં આવે છે, જેને સંકેતમાં ટી વડે દર્શાવવામાં આવે છે, અને જે કેવું છે? સ્વતંત્ર ચલ છે. સમય સાથે સંકળાયેલા ચલને સાપેક્ષ ચલ કહેવામાં આવે છે. સાપેક્ષ ચલ એટલે શું? એના પછીનો જે ડેટા છે એ, એટલે કે જેને કહેવામાં આવે છે વાયટી. આ ચેપ્ટરમાં 2 કોલમ તમને આપશે. પહેલું કોલમ વર્ષનું જ હશે. વર્ષ એટલે સમય, સમય એટલે નિરપેક્ષ ચલ,
નિરપેક્ષ ચલ એટલે ટી, જે સ્વતંત્ર છે. હવે એની સાથે અનુસંધાત કોઈ પણ ડેટા તમને આપેલો હોય, એ ડેટાને આપણે કહીશું સાપેક્ષ ચલ, જેને સંકેતમાં દર્શાવીશું આપણે yt વડે. ચલો ક્લિયર? આટલી વસ્તુ એકદમ ક્લિયર? કમેન્ટમાં લખતા જોજો સર એકદમ ક્લિયર, અમને સમજમાં આવે છે. ઉપયોગો કરવાની જરૂર નથી, કારણ કે તમને મહત્વ આવડે છે, અને મહત્વ આવડશે તો ઉપયોગો ડેફિનેટલી આવડશે. એના એ જ રિપીટ થઈ છે. સામયિક શ્રેણીનું પૃથ્થકરણ વેપાર, વિજ્ઞાન, સામાજિક અને રાજકીય ક્ષેત્રે નીચે પ્રમાણે ઉપયોગી નીવડે છે. દરેક ક્ષેત્ર, હમણાં જ આપણે થોડીક મિનિટો પહેલા બોલ્યા હતા કે દરેક ક્ષેત્રે જરૂર પડે છે, પરંતુ ઉદ્યોગ અને સરકાર ક્ષેત્રે થોડું વધારે જરૂર પડે છે. પહેલું, ભૂતકાળની પરિસ્થિતિ પરથી ચલનો પ્રકાર અને માપ મેળવી શકાય છે. બીજું, ચલનું ભવિષ્યની કિંમતોનું અનુમાન કરી શકાય છે. ભવિષ્ય માટે યોગ્ય નિર્ણયો લઈ શકાય છે અને કાર્યનું આયોજન કરી શકાય છે. આ આવી ગયેલા બધા રિપીટ કરીએ છીએ આપણે, આમાં નવું કશું જ નથી. અનુમાન કરી શકાય, યોગ્ય નિર્ણયો લઈ શકાય, ચલની કિંમતમાં થતા ફેરફારોનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય, એ પણ આવી ગયું. ભૂતકાળની કિંમતો પરથી મેળવેલી કિંમતો અને વર્તમાનની કિંમતોની શું કરી શકાય છે? તુલના પણ કરી શકાય છે, અને તેમના તફાવતના કારણો પણ શોધી શકાતા હોય છે. એકનું એક જ, યોગ્ય નિર્ણયો લઈ શકાય, ભવિષ્યનું આયોજન કરી શકાય, તુલનાત્મક અભ્યાસ કરી શકાય. બરોબર છે? એ બધા જ રિપીટ તમારા ઉપયોગો છે, યાની 1 તીર 2 નિશાન. મહત્વ અને ઉપયોગો તમને આવડશે. ચલો, ખૂબ જ અગત્યનું ચેપ્ટરની અંદર છે તેના ઘટકો. હવે ઘટકો વિદ્યાર્થી મિત્રો 4 ઘટકો છે, આપણે યાદ રાખવાના છે. 4 ઘટકો કયા કયા છે? પહેલું છે વલણ, બીજું છે મોસમી ઘટક, ત્રીજું છે ચક્રીય ઘટક, અને છેલ્લું છે અનિયમિત ઘટક. બરોબર? હવે કયા કયા છે આપણે જોઈ લઈએ. પહેલા કયું છે? નંબર 4 અનિયમિત ઘટક, ત્યારબાદ ચક્રીય, મોસમીય અને વલણ. હવે બધાને ઇંગ્લિશમાં શોર્ટકટ તમારે યાદ રાખવાના છે. કેમ યાદ રાખવાના છે એ હું હમણાં તમને જણાવું છું. એની પહેલા ઘટકો કેટલા છે? 4 ઘટકો છે. આટલું ક્લિયર છે? વેરી ગુડ. હવે ધ્યાન આપો. સામયિક શ્રેણીના ઘટકો. સામયિક શ્રેણીના ચલ પર અનેક પરિબળોની સંયુક્ત અસર થાય છે, અને તેથી ચલની કિંમતોમાં ફેરફારો જોવા મળે છે. સીધી વસ્તુ છે કે પરિબળો પર અસર જોવા મળે તો એની કિંમતો પર શું જોવા મળે? ફેરફારો જોવા મળે. સીધી વસ્તુ, અસર થશે તો ફેરફાર થશે. ચલની કિંમતમાં થતા ફેરફારો વિશિષ્ટ તરાહ હોય છે, તેને આધારે સામયિક શ્રેણીના નીચેના ઘટકોમાં વિભાજિત કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ 4 ઘટકો જે આપણને આપેલા છે, એ 4 ઘટકની સમય મર્યાદા આપણે યાદ રાખવાની છે. કોનો કેટલો સમયગાળો છે હું તમને યાદ રખાવડાવી દઈશ, એટલે તમારા માટે થઈ જશે બિલકુલ સરળ. ચલો, પહેલું છે દીર્ઘકાલીન ઘટક અને વલણ, જેને આપણે યાદ રાખીશું ટ્રેન્ડ. ક્લિયર? ચલો, સામયિક શ્રેણીના ચલમાં ખૂબ લાંબા સમયગાળે જે ફેરફાર જોવા મળે છે તે દીર્ઘકાલીન ઘટકની અસર છે, એટલે કે વલણની અસર છે. સામાન્ય રીતે સામયિક શ્રેણીના ચલમાં સમય સાથે સતત વધારો કે ઘટાડો થતો માલુમ પડે છે. આવા વધારા કે ઘટાડા વલણને કારણે ઉદ્ભવે છે. તો દીર્ઘકાલીન ઘટકને સંકેતમાં ટીટી વડે દર્શાવાય છે. ભલે લોકો દીર્ઘકાલીન લખે, આપણે વલણ યાદ રાખવાનું છે. દીર્ઘકાલીન એટલે નિયમિત. ક્લિયર? હવે સમયગાળો કેટલો છે ખાસ ધ્યાનથી સાંભળજો. સમયગાળો છે 10 વર્ષથી વધુ. કેટલો છે? 10 વર્ષથી વધુ. ઘણા સંજોગોમાં એવું પણ બને કે 15 વર્ષથી વધુ પણ હોઈ શકે. ટૂંકમાં દીર્ઘકાલીન જે વલણ ઘટક છે એ કેવું છે? લાંબા ગાળાનું છે, ટૂંકા ગાળાનું નથી. સમય મર્યાદા કેવું છે? 10-15 વર્ષ કરતા વધુ. આગળ, વલણમાં લાંબા સમયના, જો આપેલું જ છે નીચેનું વાક્ય, લાંબા સમયની વધઘટોનો અભ્યાસ થાય છે. એનો મતલબ વચગાળાની કે ટૂંકા સમયની વધઘટોને ધ્યાનમાં લેવામાં આવતી નથી. ટૂંકા કે વચગાળાની સમય મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથી. કેવું છે? લાંબા ગાળાનું છે, 10 થી 15 વર્ષથી વધારે. બીજું, મોસમી ઘટક. તો મોસમી ઘટકને આપણે કહીશું એસ. ખાસ યાદ રાખજો, ફર્સ્ટ હતું આપણા માટે કયું? ટીટી. બીજું કયું છે? સિઝનલ. સિઝનલ એટલે શું બોલાય? એસટી. મોસમી. સામયિક શ્રેણીમાં ખૂબ જ ટૂંકા ગાળા જે લગભગ નિયમિત વધઘટો થતી હોય છે તે મોસમી ઘટકની અસર દર્શાવે છે. સામયિક શ્રેણી પર કુદરતી પરિબળો અથવા તો માનવ સર્જિત પરિબળો અથવા બંનેની અસરો જોવા મળે, અને આ વધઘટનો સમયગાળો કેવો છે? 1 વર્ષથી ઓછો જોવા મળે
છે. વલણમાં કેવું હતું? 10-15 વર્ષ કરતા વધુ. આમાં શું આવ્યું? 1 વર્ષથી ઓછું, ટૂંકા ગાળા માટે છે, જેને સંકેતમાં શેના વડે દર્શાવવામાં આવે? એસટી વડે દર્શાવવામાં. ચલો, ચક્રીય ઘટક. સામયિક શ્રેણીમાં 1 વર્ષથી વધુ સમયગાળામાં થતી લગભગ નિયમિત વધઘટો ચક્રીય ઘટકની અસર જોવા મળે. આ પ્રકારની વધઘટ 2 વર્ષથી લઈને 10 વર્ષની હોય છે. વિશિષ્ટ સંજોગોમાં ઇટ મીન્સ સ્પેશિયલ ઇવેન્ટ્સ ની અંદર આ જે સમયગાળો છે 10 થી 15 વર્ષનો પણ હોય છે. અને આ ઘટકને અલ્પકાલીન ઘટક તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને સંકેતમાં સીટી વડે દર્શાવવામાં આવે છે. સીટી એટલે સાયકલિકલ કમ્પોનન્ટ, જેને કહેવાય સીટી. ખાસ યાદ રાખજો, સમયગાળો કેવો છે? 1 વર્ષથી ઓછો મોસમીયમાં. જ્યારે વાત કરીએ ચક્રીયમાં તો સમયગાળો છે 2 થી 10 વર્ષનો. પરંતુ એવા કોઈ સ્પેશિયલ, કોઈ ખાસ પ્રકારના વિશિષ્ટ પ્રકારના સંજોગો હોય તો આ સમયગાળો 10 થી 15 વર્ષનો પણ હોઈ શકે. બીજું નામ અલ્પકાલીન ઘટક તરીકે પણ ઓળખવામાં આવે છે, સંકેતમાં સીટી. અનિયમિત, જેને કહેશું આપણે આરટી. શેના વડે દર્શાવીશું? આરટી, રેન્ડમ ઓર ઇરેગ્યુલર કમ્પોનન્ટ. સામયિક શ્રેણી પર ક્યારેક અનિયમિત, બસ કાર્યક્રમ પૂરો. સમયગાળો કેવો? તો કે અનિયમિત, કોઈ ફિક્સ હોતું નથી. હોય તો કદાચ 1 વર્ષ કરતા ઓછો પણ હોય, 2, 5, 7 વર્ષનો પણ હોય, 10, 15 વર્ષનો પણ હોય. સમયગાળો અહીંયા નિશ્ચિત જોવા મળતો નથી. કોઈ આકસ્મિક કે અણધાર્યા કારણસર શ્રેણીની કિંમતો બદલાય છે તો તે ફેરફારને અનિયમિત ફેરફાર કહેવામાં આવે છે. આવા પ્રકારના ફેરફારોનો સમયગાળો અને અસર નિશ્ચિત હોતા નથી. 2 બાબતો, એક સમય અને બીજી અસર, એ નિશ્ચિત હોતા નથી. અને આના સંકેતમાં સીટી આરટી વડે દર્શાવવામાં આવે છે. આરટી નો મતલબ થાય રેન્ડમ ઓફ ટાઈમ પિરિયડ. ક્લિયર? 4 ફટાફટ મારી સાથે એકદમ કોન્સન્ટ્રેશન સાથે. 4 ઘટકો. કયા 4 ઘટકો? પહેલું તો દીર્ઘકાલીન વલણ. સમયગાળો કેવો? 10 વર્ષ કરતા વધારે અથવા 10 થી 15 વર્ષ કરતા વધારે, જેને ટીટી વડે દર્શાવવામાં આવે છે. પહેલું ક્લિયર. બીજું કયું હતું? મોસમીય વધઘટ, જેને શું કહેવામાં આવે છે? એસટી. એસટી એટલે કેવું? સિઝનલ, જેને આપણે કહેતા હતા સિઝનલ ઓફ ટાઈમ પિરિયડ. સમયગાળો કેવો? 1 વર્ષથી ઓછો. એના પછી કયું આવ્યું? ચક્રીય. ચક્રીયને શું કહેતા હતા આપણે? સાયકલિકલ, સીટી, જેનો સમયગાળો કેવો? 2 વર્ષથી લઈને 10 વર્ષની વચ્ચેનો સમયગાળો. પરંતુ એવા કોઈ ખાસ વિશિષ્ટ પ્રકારના સંજોગો હોય તો એનો સમયગાળો હોય છે 10 થી 15 વર્ષ કરતા પણ વધારે. બીજું નામ શું? અલ્પકાલીન વધઘટ. ક્લિયર? આટલું યાદ રાખજો. અને છેલ્લું છે આપણા માટે રેન્ડમ, આરટી, જેને કહેવાય છે અનિયમિત. ક્લિયર? એનો સમયગાળો કેટલો? કોઈ પ્રકારનો ફિક્સ હોતો નથી. એની સમય અને અસર કોઈ નિશ્ચિત હોતા નથી, જેને આરટી વડે દર્શાવાય. ચલો, સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ ખૂબ જ અગત્યનું. 1 ગુણની અંદર પૂછાય. મારે તમને તૈયાર કરાવવાની જરૂર નથી, તમને આવડે છે. વાયટી સાપેક્ષ ચલ જેને કહેવાય. ત્યાર પછી ટીટી શું કહેવાય? ટ્રેન્ડ. એસટી સિઝનલ, સીટી સાયકલિકલ, આરટી રેન્ડમ. ગુજરાતીમાં વલણ, મોસમીય, ચક્રીય અને અનિયમિત. ક્લિયર? અથવા તો યાદચ્છિક પણ તમે બોલી શકો છો. રેન્ડમ નો મતલબ થાય યાદચ્છિક. આગળ. હવે આ તો બધી બેઝિક થિયરી થઈ કે અર્થ શું, વ્યાખ્યા શું, મહત્વ શું, ઉપયોગો શું, એના ઘટકો મહત્વના ટૂંક નોંધમાં પૂછાય તો એ પણ આપણે જોયા. પરંતુ ચેપ્ટરમાં આપણે જે દાખલા ગણવાના છે એ મહત્વની રીત હવે આપણે શરૂઆત કરીએ છીએ. ધ્યાનથી સાંભળજો. ચેપ્ટરની અંદર મહત્વની 3 રીતો છે. પહેલી આલેખની રીત, ન્યૂનતમ વર્ગની રીત, બીજું નામ છે સુરેખ સમીકરણ અન્વયોજનની રીત, અને ત્રીજું છે ચલિત સરેરાશની રીત. 3 રીતના લાભ ગેરલાભ કરવાના છે, ફાયદા મર્યાદા કરવાના છે. એક્ઝામમાં પૂછાય કે ન પૂછાય, આપણે વાંચવાના તો છે જ. ચલો શરૂઆત કરીએ. બધું તમને આવડે છે, ખાલી એલોકેશન કરવાનું છે. સામયિક શ્રેણી 2 ભાગમાં વહેંચાય. પહેલું છે દીર્ઘકાલીન ઘટક વલણ, જેને આપણે કીધું હતું ઘટક નંબર 1. અને બીજું છે અલ્પકાલીન ઘટક, જેને આપણે શું કીધું હતું? લાસ્ટ વાળું એકદમ, બરોબર છે, સેકન્ડ લાસ્ટ, જેને આપણે ચક્રીય કીધું હતું, પણ અલ્પકાલીન ઘટક કહીએ છીએ. હવે અલ્પકાલીનમાં 2, એક તો નિયમિત હોય અને બીજું અનિયમિત હોય. જો અનિયમિત હોય તો ઘટક નંબર કયો આવે? 4. અને નિયમિતમાં 2. કયા કયા? એક ચક્રીય. ચક્રીયના કયા નંબરનું ઘટક? 3. અને મોસમીય ઘટકને કયું કીધું હતું? 2 નંબરનું. જો આપણે એને લખવું હોય તો આને શું લખતા હતા આપણે? ટીટી. અહીં શું લખતા હતા આપણે? એસટી. અહીં સીટી
અને અહીં RT. ક્લિયર? એકદમ ઇઝી. બસ ખાસ યાદ રાખી લેવાનું છે, થિયરીમાં ઘટક પૂછાય તો ચાર્ટ દોરી જ નાખવાનો છે, પૂછે કે ન પૂછે. ચલો શરૂઆત કરીએ છીએ આપણે સર્વપ્રથમ ન્યૂનતમ વર્ગની રીતના 5 સ્ટેપમાં દાખલો ગણવાનો છે. આવશે ત્યારે આપણે કરાવીશું, પરંતુ અહીંયા ધ્યાન આપો. પહેલું ટી બારની ફોર્મ્યુલા યાદ રાખવાની છે, સિગ્મા ટી અપોન n. બીજું છે વાય બાર, જેની ફોર્મ્યુલા છે સિગ્મા વાય અપોન n. આટલું તો યાદ રાખી લેવાનું છે. ત્રીજા નંબરની ફોર્મ્યુલા છે આપણા માટે બી. ચોથા નંબરની ફોર્મ્યુલા છે એ, અને ફાઇનલ જે તમારે પૂછાવાની છે એ yt. ક્લિયર? આ એની ફોર્મ્યુલા છે. ખાસ જ્યારે આપણે દાખલા ગણાવીશું ત્યારે આપણે તૈયાર કરવાના જ છીએ, પરંતુ તેમ છતાં એકવાર નજર કરી લેવાની છે. પહેલી ટી બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ટી અપોન n. બીજી વાય બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય અપોન n. ત્રીજી જેને આપણે બી કહેવાના છીએ, તો એની ફોર્મ્યુલા શું? n ઇન્ટુ સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય અપોન n ઇન્ટુ સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી નો હોલ સ્ક્વેર. નંબર 4 a ઇઝ ઇક્વલ ટુ વાય બાર માઇનસ બી ઇન્ટુ ટી બાર. એન્ડ લાસ્ટ વન જે ખૂબ જ મહત્વની છે આપણા માટે, yt, જેને y કેપ કહીએ છીએ આપણે, તો a પ્લસ બી ઇન્ટુ ટી. એની 5 ફોર્મ્યુલા છે, પાંચ ફોર્મ્યુલા આપણે તૈયાર કરવાની છે, અને એના માટે પણ ફિક્સ જ છે. 5 કોલમ આપણે બનાવવાના છે. પહેલું કોલમ આપણે બનશે t, બીજું કોલમ બનશે આપણું y. ક્લિયર? આમ તો પહેલું કોલમ આપણે વર્ષનું બનાવતા હોઈએ છીએ, પણ ખાસ યાદ રાખી લેવાનું આપણે વર્ષ ટી, વાય, ટી ઇન્ટુ વાય અને ટી સ્ક્વેર. આ 5 મહત્વના કોલમ આપણે બનાવવાના છે, જેમાંથી તમને 2 કોલમ તો ટેક્સ્ટ બુક ની અંદર ક્વેશ્ચનમાં જ આપેલા હશે. વર્ષ અને વાય, આ 2 તો રેડીમેડ તૈયાર જ હશે, દરેક દાખલામાં હશે. આપણે ખાલી 3 કોલમ વધારે બનાવવાના રહેશે. આમ તો ઈઝી છે, એટલું કઈ અઘરું છે નહીં, તમને લોકોને ડેફિનેટલી આવડી જ જશે. ચલો બીજી રીત છે આપણા માટે ચલિત સરેરાશની રીત. આમાં થોડું કોમ્પ્લિકેટેડ સમજાયેલું છે, આપણે અત્યારે આ સમજવાની કોઈ જરૂર છે નહીં. જ્યારે હું દાખલા તમને ગણાવીશ ત્યારે દાખલાની સાથે હું તમને આ સમજાવી દઈશ. એ સમજાવવાની અત્યારે કોઈ જરૂર છે નહીં, દાખલા આવડી જશે એટલે આ તમને ખ્યાલ આવી જશે. ક્લિયર ફ્રેન્ડ્સ? તો બસ આવું સરસ મજાની થિયરી બેઝિક તમને લોકોને અહીંયા સમજાવેલી છે. જ્યારે પણ આપણે એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે આલેખની રીત શરૂઆત કરીશું, તો આલેખના જે લાભ છે, ગેરલાભ છે, થોડું સંક્ષિપ્તમાં સમજીને ફટાફટ આપણે આલેખની રીત શરૂઆત કરી દઈશું, જેથી કરીને આપણે સમયનો પૂરેપૂરો ઉપયોગ કરી શકીએ, સંપૂર્ણ સિલેબસ આપણે પૂરો કરી શકીએ આ જ પ્લેટફોર્મ ઉપર, જેથી કરીને તમારું પરિણામ પણ ખૂબ સારું પ્રાપ્ત થઈ શકે. તો વધુ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. આજના લેક્ચરની PDF તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંકમાં મળી જશે. ખાસ જઈને વ્યવસ્થિત ડાઉનલોડ કરીને એને એક પ્રોપર નોટ્સ બનાવીને તૈયારી ચાલુ કરી દો. વધુ આપણે જોઈશું આવતા લેક્ચરમાં, આવતા સેશનમાં 4.1 આલેખની રીત. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને બાય, હેવ અ નાઇસ ડે.